આજે તો આવ્યું વાવાઝોડું. તો વાગીએ છે સાંજના 8:30. જો આ બાજુ વાવાઝોડું આવીને વહી ગયું છે, પણ હજી વરસાદ શરૂ છે. હું જો તમને બધાને બતાડું, લીંબુડીને ઝાડવાને બધું પાડીને વહી ગયું છે. આ બાજુ જો અમારી લીંબુડી ત્રાહી થઈ ગઈ છે. અમારી નથી પડી, પણ બીજાની લીંબુડીને ફરજા અને પતરાને કેટલું ઉડાડીને વહી ગયું છે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો જો કાલ સાંજે તો 7:30 વાવાઝોડું શરૂ થયું હતું. તે 8 વાગ્યા સુધી આવતું ને વરસાદ પણ હતો ને લાઇટે વહી ગઈ હતી. 12 વાગે ઠેક આવી હતી, ઝટકા ખાતી હતી. પછી માંડ નિરાતે હોતા અને કેટલાનું ઉડાડી દીધું, નળિયા ને પતરા ને એવું. તો ભાઈ બહુ નુકસાન કરીને વહી ગયું છે. બહુ તો નહીં, પણ ઘણાને કરીને વહી ગયું છે નુકસાન. તો જો લીંબુડી ત્યાં ઘણી ઊંચી કરી નાખી. કાલ સાંજે નીચે સુધી હતી અને વાગ્યા છે બપોરના 11 ને. જો હજી પણ પાવર નથી. સવારે 8 વાગ્યાનો વહી ગયો છે. પાવર લગભગ 12 વાગે આવે તો હવે તો સુવાનું ટાણું થઈ ગયું છે. તો ચાલો આપણે જમીન સુઈ જઈએ, મળીએ રોંઢે. વાગી ગયા છે સાંજના 5:30. બાજુ જો મસ્ત મજાનો તડકો આવી ગયો છે ને સાથે પવન પણ છે. તો આપણે બહાર બેસવા આવી ગયા છીએ, કારણ કે આજે આખો દી ગરમી હતી ને પાવર એ નહોતો. તો જો આપણે બહાર આવી ગયા છે. તો બસ મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. તમે બધા લાઇક શેર અને ફોલો કરતા જાજો.